गुजरती ए सदरू दबाण। अमरेली भावनगर सोमनाथ नेशनल हाईवे पर बन्यो वन्य प्राणीओ माटे घातक ज्यारे जाफराबादना नागेश्री नजीक वाहन अडफेटे सिंहणनुं मौत थयुं छे निपज्युं छे। आ साथे ज नागेश्रीना टोल नाका नजीक अजाण्युं वाहन सिंहणनो अकस्मात सर्जी नासी छूट्यो। वाहन अडफेटे 3 થી 5 वर्षनी सिंहणनुं घटना स्थळे मौत निपज्युं छे। वाहन અથડાતા સિંહણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના જાણવા મળ્યું છે। સિંહણના મોતની ઘટનાથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ગત 4 જાન્યુઆરીએ પણ વાહન અડફેટે થયું હતું અને એક સિંહણનું મોત થયું છે। 5 દિવસે અગાઉ નેશનલ હાઈવે પર અને દીપડાનું વાહન અડફેટે થયું છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ 1 મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો માં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે। તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડો સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે। તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં વાહન ચાલકો છૂટી શકતા નથી। તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે।